સમાચારો વિગતવાર જોઈએ તો રાજકોટથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટમાં પણ દીપડાનો આતંક યથાવત જોવા મળી રહ્યું છે। રાજકોટમાં કણકોટના કૃષ્ણનગરમાં દીપડાએ મારણ કર્યું હોય તેવા સમાચાર પણ સામે આવ્યા છે। રાધે ફાર્મમાં પાલતુ શ્વાનનું આ દીપડાએ મારણ કર્યું હતું, ત્યારે વન વિભાગે હવે ફાર્મની અંદર પાંજરું પણ મૂક્યું છે। કણકોટમાં લાંબા સમયથી દીપડાએ ધામા નાખ્યા હોય તેવા સમાચાર સામે આવ્યા છે, ત્યારે કાલે રાત્રિના સમયે આ પાલતુ શ્વાનનું પણ દીપડાએ મારણ કર્યું હતું। ત્યારે હાલ તો ખેડૂતો અને માલધારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। વન વિભાગ દ્વારા પાંજરું ફાર્મમાં મૂકવામાં આવ્યું છે, કારણ કે કણકોટના કૃષ્ણનગરમાં દીપડાએ આ મારણ કર્યું હોય તેવા સમાચાર સામે આવ્યા છે। ગત રાત્રિએ પાલતુ શ્વાનનું મારણ આ દીપડા દ્વારા કરવામાં આવ્યું અને ત્યારબાદ જ ગ્રામજનોમાં ભયનો માહોલ ખાસ કરીને જોવા મળી રહ્યો છે અને વન વિભાગને પણ જાણ કરવામાં આવી છે। ત્યારે વન વિભાગે ફાર્મની અંદર પાંજરું પણ મૂક્યું છે। ત્યારે મહત્વનું છે કે કણકોટમાં લાંબા સમયથી દીપડાએ ધામા નાખ્યા છે અને એક મારણના સમાચાર પણ હવે સામે આવ્યા છે। ત્યારે વન વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ ફાર્મની અંદર પાંજરું પણ મૂકવામાં આવ્યું છે। વહેલી તકે જ આ દીપડાને પકડી લેવાના પ્રયાસો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે। હાલ તો ગ્રામજનોમાં, ખેડૂતોમાં અને માલધારીઓમાં ખાસ કરીને ભયનો માહોલ જોવા મળી રહ્યું છે। કાલે રાત્રિના સમયે પણ પાલતુ શ્વાનનું આ દીપડાએ મારણ કર્યું હોય તેવા સમાચાર સામે આવ્યા હતા, એટલે રાત્રિના સમયે ખેડૂતો ખેતરમાં જતા પણ ડરી રહ્યા હોય તેવું હાલ લાગી રહ્યું છે। રાજકોટના કણકોટના દીપડાએ મારણ કર્યું હોય તેવા સમાચાર આ સામે આવ્યા હતા। રાધે ફાર્મ જે રાજકોટમાં આવેલું છે તેમાં પાલતુ શ્વાનનું દીપડાએ મારણ કર્યું હતું, ત્યારે કણકોટમાં લાંબા સમયથી જે દીપડાએ ધામા નાખ્યા હોય તેવા સમાચાર પણ સામે આવ્યા હતા અને તે બધાની વચ્ચે હવે એક પાલતુ શ્વાનનું મારણ પણ દીપડા દ્વારા કરી લેવામાં આવ્યું છે। એટલે ખાસ કરીને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને સાથે જ માલધારીઓમાં પણ ભય વ્યાપ્ત થયો છે, કારણ કે જે વિસ્તાર છે તે થોડો જંગલ વિસ્તાર છે અને તેમાં દીપડાના આવી રીતે આંટાફેરા સામે આવી રહ્યા છે। ત્યારે સ્થાનિકોમાં અત્યારથી જ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે આજે શ્વાનનું મારણ થયું છે, આવતીકાલે બીજા પશુનું મારણ થઈ શકે તેવો પણ ગ્રામજનોમાં હાલ ભય જોવા મળી રહ્યું છે। રાજકોટમાંથી આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં કણકોટના કૃષ્ણનગરમાં દીપડાએ શ્વાનનું મારણ કર્યું હતું। રાધે ફાર્મ જે રાજકોટમાં આવેલું છે ત્યાં દીપડો ઘૂસી આવ્યો હતો અને રાત્રિના સમયે તેને શ્વાનને ફાડી ખાધું હતું, એટલે અત્યારે તો માલધારીઓમાં ખાસો ડરનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે કણકોટ એવો વિસ્તાર છે કે જ્યાં લાંબા સમયથી દીપડાના ધામા જોવા મળી રહ્યા છે। ત્યારે આવી જ રીતે જો દીપડાની લટાર સામે આવતી રહે તો ગ્રામજનોમાં ભય છે કે આવતીકાલે બીજા પશુનું પણ મારણ આ દીપડા દ્વારા થઈ શકે છે। ત્યારે હાલ તો આ દ્રશ્યો સામે આવ્યા છે અને વન વિભાગને પણ જાણ કરી દેવામાં આવી છે, એટલે વન વિભાગ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે। વન વિભાગે રાધે ફાર્મની અંદર પાંજરું મૂક્યું હોય તેવા દ્રશ્યો પણ હાલ સામે આવ્યા છે, એટલે દીપડાને પકડી લેવાના પ્રયાસો વન વિભાગ દ્વારા વારંવાર કરવામાં આવી રહ્યા છે, પરંતુ આ દીપડો હાથમાં નથી આવી રહ્યો તેવા આ સમાચાર સામે આવી રહ્યા છે। હાલ કાલે રાત્રિના સમયે જે પાલતુ શ્વાનનું મારણ થયું ત્યારબાદ ગ્રામજનોમાં ભય જોવા મળી રહ્યું છે અને સાથે જ ખેડૂતોને પણ રાત્રે ખેતરમાં જતા ડર લાગી રહ્યું છે। રાજકોટ પંથકમાં છેલ્લા ઘણા દિવસોથી છે તે દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે, જેના કારણે ખેડૂતો અને માલધારીઓમાં છે તે ડરનો માહોલ છવાયો છે। ત્યારે કૃષ્ણનગરમાં છે તે આજથી 2 દિવસ પહેલા છે તે સ્મશાન ગૃહ આવેલું છે ત્યાં દીપડો દેખાયો હતો અને ત્યારબાદ છે તે આજની જો વાત કરવામાં આવે તો રાધે કૃષ્ણ ફાર્મ આવેલું છે ત્યાં દીપડાએ મારણ કર્યું હોય તેવું દ્રશ્ય સામે આવ્યું છે। પાલતુ શ્વાનનું છે તે જે રાધે કૃષ્ણ ફાર્મ આવ્યું છે ત્યાં પાંજરું પણ ગોઠવવામાં આવ્યું છે। દીપડાને પકડવા માટેની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે, જેના જે કૃષ્ણ વિસ્તાર હતો કારણ કે 2 દિવસ પહેલા પણ કૃષ્ણનગરના સ્મશાન ગૃહમાં દીપડાએ દેખા દીધી હતી અને ફરી એકવાર પશુનું તેણે મારણ કર્યું. આગો હતો
નથી લઈ. અમે બધા અહીંયા જોયું, બધાએ પછી ફોરેસ્ટ ખાતાવાળાને ફોન કર્યો, એની ટીમ પણ આવી ગઈ. એ લોકોએ ત્યાંથી પિંજરું લઈને આપણી વાડીમાં પણ પિંજરું મૂક્યું, પણ બકરું લેવા બકરું બાંધ્યું પણ કંઈ જોવામાં આવ્યું નથી. રાતના 4 વાગ્યા લગી અમે બધા ભેગા જ હતા, અને એ લોકો તો રાતના પણ અહીંયા હતા, એ તો સવારે ગયા છે. ત્યાં લગીમાં કોઈ પણ જાતનું એનો પતો મળ્યો નથી. બાકી છે આ વિસ્તારમાં 4-5 કિલોમીટરનું જ અંદરાજ લીહે. 4-5 કિલોમીટરમાં થોડીક વાર થાય તો એવું બોલે કે ભાઈ અહીંયા છે ત્યાં પિંજરું લઈને જાય તો કઈ ભાઈ એક સમસની અંદર, બાકી કોઈએ જોયો નથી. આ બધું એમણે હાલે છે. ચોક્કસપણે વાત કરવામાં આવે તો જે કૃષ્ણનગર ગામ છે ત્યારે વાત છે તે દીપડાનો આતંક છે રાજકોટ પંથકમાં જોવા મળે છે. દિવસે તે ત્યારે ફાર્મના માલિક દ્વારા પણ આ નિવેદન સામે આવી રહ્યું છે. તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે વન વિભાગના જે કર્મચારીઓ છે તે રાત્રિભર તેમના ફાર્મમાં રોકાયા હતા અને તેમના દ્વારા પણ કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ હજી સુધી દીપડો પકડાયો હોય તેવા સમાચાર સામે નથી આવ્યા. કૃષ્ણનગરના સ્મશાન ગૃહમાં પણ 2 દિવસ પહેલા આ દીપડાએ દેખા દીધી હતી અને ત્યારબાદ હવે 2 દિવસ બાદ રાજકોટના કણકોટના કૃષ્ણનગર ફાર્મની અંદર પણ આ દીપડાએ મારણ કર્યું છે. ત્યારે પાલતુ શ્વાનનું મારણ થતાં હાલ તો માલધારીઓમાં ખાસ કરીને ડરનો માહોલ જોવા મળી રહ્યો છે અને દીપડાને પકડવા માટેની તમામ કામગીરી હાલ કરવામાં આવી રહી છે, પરંતુ તેમાં સફળતા હજી સુધી પ્રાપ્ત નથી થઈ. ત્યારે વન વિભાગને સ્થાનિકો દ્વારા ખાસ જાણ કરવામાં આવી હતી અને વન વિભાગ દ્વારા પાંજરું પણ મૂકવામાં આવ્યું હતું. આખી રાત્રિ તેઓ રાધે ફાર્મની અંદર પણ રોકાયા હતા. ત્યારે વન વિભાગના કર્મચારીઓ પૂરા જોરશોરથી તૈયારીઓ કરી રહ્યા છે અને દીપડાને પકડવા માટેની કામગીરી પણ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી દીપડો પકડમાં નથી આવ્યો. કણકોટની અંદર લાંબા સમયથી દીપડાએ ધામા નાખ્યા છે અને સ્થાનિકો દ્વારા કહેવામાં પણ આવ્યું છે, પરંતુ હજુ સુધી દીપડાને નથી પકડી પાડવામાં આવ્યો. કાલે રાત્રિના સમયે પણ તેને પાલતુ શ્વાનનું મારણ કર્યું હતું. એટલે કે હાલ તો માલિકો છે, માલધારીઓ